This news is sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor is D. Kushalbai Jewelers, a complete jewelry mall. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. લિંબાયતના 18 વર્ષનો તરુણ બન્યો નરાધમ. માત્ર 9 વર્ષની બાળકી સાથે કરી જાતીય સતામણી. લોકોએ મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો. પુણાના પિતા પુત્રનું કારસ્તાન. ડિંડોલીની તરુણીને પ્રેમ જાળમાં ફસાવી કરી રૂપિયા 1.5 લાખની ચોરી. લગ્નની લાલચ આપી તરુણીનું કર્યું અપહરણ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં તંત્રની બેદરકારી છતી થઈ. નાપાસ થતા ભર્યું હતું પગલું. બે દિવસ સુધી ગુમ છતાં તંત્રએ શોધખોળ માટે તસદી સુદ્ધા ન લીધી. શહેરમાં પાયરેટેડ સીડી ડીવીડી વેચાય છે સરેઆમ. સલાબતપુરા પોલીસે જાહેર રોડ પર વેચાતી 2.80 લાખની સીડી ઝડપી. 5600 સીડી સાથે 2ની ધરપકડ. અને શનિવારે પાલિકાની સામાન્ય સભા મળશે. પદાધિકારીઓની વરણી બાદ બાકી રહેલી સમિતિઓના સદસ્યોની વરણી થવાના સંકેતો. ટીપી અને જાહેર બાંધકામ પર સૌની નજર. વાસનાના ભૂખ્યા નરાધમો પોતાની હવસને સંતોષવા માટે માસૂમ બાળકીને પણ શિકાર બનાવતા જરા પણ અચકાતા નથી. ગુરુવારે આવો જ કિસ્સો લિંબાયતમાં બનવા પામ્યો. એક તરુણે માત્ર 9 વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. જોકે આ નરાધમ કંઈ કરે તે પહેલા જ માસૂમ બાળકીની માતા આવી ગઈ જતા નરાધમ ઝડપાઈ ગયો હતો. આ માસૂમ બાળકી સહેજમાં પીખાતા રહી ગઈ હતી. ટીવી સ્ક્રીન પર દેખાતા આ નરાધમની ઉંમર માત્ર 18 વર્ષ જ છે. પરંતુ આ નરાધમે એકમાત્ર 9 વર્ષની બાળકીને પીંખવાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. વાત કંઈક એવી છે કે લિંબાયતના મીઠી ખાડી પાસે રાવનગર ઝૂંપડપટ્ટી નંબર 1127માં રહેતો 18 વર્ષીય ઇરફાન હારૂન મંસૂરી ગત રોજ સાંજના સમયે નજીકના એક ઘરમાં ગયો હતો. આ ઘરમાં એકલી માત્ર 9 વર્ષની બાળકી પર તેની નજર બગડી. ઇરફાને બાળકી પાસે જઈ તેની સતામણી કરી અને બાદમાં બાળકીના હાથ પગ પકડી રાખી જાતીય માંગણીના ઈરાદે હાથ પકડી ખેંચતાણ કરી હતી. જોકે આ દરમિયાન બાળકીની માતા આવી જતા બાળકીની ઇજ્જત બચી ગઈ હતી. બાળકીની માતાએ બનાવ અંગે પતિને જાણ કરી પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે બાળકી સાથે શારીરિક અડપલા કરનારા ઇરફાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અવારનવાર એવા કિસ્સા સામે આવે છે કે જેમાં કિશોરી કે તરુણીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી જવાય છે અને બાદમાં તેનો ગેરઉપયોગ કરી તર છોડી દેવામાં આવે છે. શહેરમાં કેટલીક એવી પણ ટોળકીઓ છે કે જે પહેલા કિશોરીને પ્રેમ જાળમાં ફસાવે છે અને બાદમાં ઘરમાં ધાપ મારી ચોરી પણ કરે છે. કિશોરીનું અપહરણ પણ કરે છે. આવો જ એક કિસ્સો ડિંડોલી વિસ્તારમાં બનવા પામ્યો છે, જેમાં પિતા પુત્રની જોડીએ એક માસૂમ તરુણીને પ્રેમ જાળમાં ફસાવી તેના ઘરમાંથી રૂપિયા 1.5 લાખની ચોરી કરી તરુણીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. પર્વત પાટિયા સીતાનગર સોસાયટી નંબર 308માં રહેતા ઉપેન્દ્રસિંહ પંજાબી અને તેના પુત્ર સાજન સિંઘે ડિંડોલીના ખરવાસામાં રહેતી એક 19 વર્ષીય તરુણીને ફસાવી હતી. સાજન સિંઘે તરુણીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અને બાદમાં ગતરોજ ઘરમાં તરુણી એકલી હતી ત્યારે તેનો લાભ લઈ પિતા પુત્ર ઘરે આવ્યા. તરુણીને વાતમાં ફસાવી ભગાડી જવાની લાલચ આપી તરુણીના ઘરમાં કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા 60,000 તથા રૂપિયા 80,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી પણ કરી હતી. બાદમાં પિતા પુત્ર તરુણીને લઈ નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતાં તેના માતા પિતાને થતાં તેણે ડિંડોલી પોલીસ મથકમાં ચોરી તથા અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે પિતા પુત્રની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી ગર્લ્સ સરસ્વતી હોસ્ટેલમાં રહેતી આશાસ્પદ વિદ્યાર્થીનીએ 2 દિવસ અગાઉ હોસ્ટેલમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેમાં વિદ્યાર્થીનીને નાપાસ થતા આ પગલું ભર્યું હતું. આ આપઘાત કેસમાં યુનિવર્સિટી પ્રશાસન તંત્રની બેદરકારી છતી થવા પામી છે.
મૂળ મહેસાણાના વિસાવદર ગામના વતની કિશોરભાઈ ગોધાણીની 22 વર્ષીય પુત્રી રુજુના દક્ષિણ ગુજરાત વી નર્મદ યુનિવર્સિટીમાં MSc ITના 3rd સેમિસ્ટરમાં અભ્યાસ કરતી હતી. રુજુના 3rd સેમિસ્ટરમાં નાપાસ થવાને કારણે નાસીપાસ થઈ ગઈ હતી અને 2 દિવસ અગાઉ ગર્લ્સ સરસ્વતી હોસ્ટેલ રૂમ નંબર 24માં ફાંસો ખાઈ લીધો હતો. 2 દિવસ દરમિયાન વિદ્યાર્થીની તેની હોસ્ટેલની રૂમમાં જે કોલેજમાં દેખાતી ન હોવાને કારણે યુનિવર્સિટી પ્રશાસન તંત્ર દ્વારા તેની શોધખોળ સુદ્ધા કરવામાં રસ સુધી દાખવ્યો નહીં. ગઈકાલે મોડી રાત્રે તેની હોસ્ટેલની નજીકમાં રૂમમાં રહેતી વિદ્યાર્થીની ભારતીબેન હરીશભાઈ ગોહિલની બંધ રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ આપતા કોઈ રંધાયું હોવાની જાણ થતાં હોસ્ટેલના પ્રશાસન તંત્ર હરકતમાં આવી બંધ રૂમનો દરવાજો ખોલાવ્યા બાદ વિદ્યાર્થીની લટકતી હાલતમાં લાશ મળી આવી. સમગ્ર પ્રકરણ અંગે યુનિવર્સિટી હોસ્ટેલ પ્રશાસન તંત્ર દ્વારા લાપરવાહી દેખાઈ હોવાનો જીવતો જાગતો દાખલો જોવા મળી રહ્યો છે. હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તે નિયમોનું પાલન કઈ રીતે થવું જોઈએ તેમાં યુનિવર્સિટીની ઢીલી નીતિ પ્રશાસન તંત્ર દ્વારા અપનાવી રહ્યાની પ્રતીતિ થઈ રહી છે. યુનિવર્સિટીના કુલપતિ હોસ્ટેલ પ્રશાસન તંત્ર દ્વારા દાખવેલી લાપરવાહી સામે કોઈ પગલાં ભરશે કે નહીં તે અંગે અણિયારો સવાલ બની રહ્યો છે. શહેરમાં હવે કંપનીઓની ડુપ્લિકેટ CD DVD વેચનારાઓનો પણ રાફડો ફાટી નીકળ્યો છે અને આ સાથે જ પોલીસે પણ આવા તત્વો સામે સખ્ત કાર્યવાહી કરવા કમર કસી છે. જેઠળ સલાબતપુરા પોલીસે રિંગ રોડ પાવર હાઉસ પાસેથી 2,80,000 રૂપિયાની કિંમતની 5600 જેટલી ડુપ્લિકેટ CD DVD ઝડપી પાડી હતી. બેફામ રસ્તા પર હાથ લારી પર બેસી સમગ્ર શહેરમાં સરેઆમ કોપીરાઇટના ગુનાનો ભંગ થઈ રહ્યો છે, જેમાં આ કાર્યવાહી હેઠળ પોલીસે 2 શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા. સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસની સાથે ઉભેલા આ 2 આરોપીઓ ડુપ્લિકેટ CD DVDનું વેચાણ કરતા પોલીસના હાથે ઝડપાયા છે. શહેરમાં ડુપ્લિકેટ CD વેચનારાઓની વધેલી સંખ્યાને પગલે સતર્ક થયેલી સલાબતપુરા પોલીસે ગુરુવારે સાંજે રિંગ રોડ સ્થિત પાવર હાઉસ પાસેથી ડુપ્લિકેટ CD DVDનું વેચાણ કરી રહેલા ઉમરવાડાના અબ્બાસ અલી નજમુદ્દીન શેખ અને લિંબાયતના ઇસ્લામ લિયાકત અલી દુનિયાની ધરપકડ કરી 2,80,000ની કિંમતની 5,600 ડુપ્લિકેટ CD DVD કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ હિન્દ TV ન્યૂઝ સુરત. ગઈકાલ તારીખ 27/6/2013ના રોજ રાત્રે 20:15 વાગે ફરિયાદી શ્રી પરિતોષ ધીરજલાલ પારેખ જેઓ ટી સિરીઝમાં એન્ટીવાયરસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમની ફરિયાદના આધારે ડિટેન્ટો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CFCLમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ રેડ પાડેલી અને એ રેડના આધારે 2 આરોપીઓ નામે ઇસ્લામ હુસેન લિયાકત હુસેન રહે લિંબાયત, બીજો અબ્બાસ અલી નજમુદ્દીન શેખ રહે ઉમરવાડા સલાબતપુરા સુરત નાઓ પાસેથી કે જેઓ લારી પર પાયરસી CD અને DVD તેઓ બંને જોડેથી કુલ્લે 5600 CD મુદ્દામાલ 5600 રિકવર થયેલો છે, જેની કિંમત ₹2,80,000 છે અને આગળની તપાસ અમારા તરફ કરતા આગળની તપાસ હાલ જારી છે. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની તાજેતરમાં થયેલી નિમણૂક બાદ હવે શનિવારે સમિતિઓના સદસ્યોની નિમણૂક થવા જઈ રહી છે. શનિવારે મળનારી પાલિકાની સામાન્ય સભામાં અન્ય કામોની સાથે સાથે વિવિધ સમિતિઓનું ગઠન કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુચારુ વહીવટ ચાલે તે માટે BBMC એક્ટ મુજબ સ્થાયી સમિતિ સહિત અન્ય સમિતિઓની રચના કરી પ્રજાએ ચૂંટી કાઢેલા કોર્પોરેટરોને વિવિધ સમિતિઓમાં સ્થાન આપી વહીવટ ચલાવવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સદસ્યો વગરની બનેલી વિવિધ સમિતિઓના સદસ્યોની ઘોષણા શનિવારે મળનારી પાલિકાની સામાન્ય સભામાં થાય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે કોર્પોરેટરોમાં પણ મહત્વની ગણાતી ટીપી અને જાહેર બાંધકામ સમિતિમાં સ્થાન મેળવી લેવા હોડ લાગી હોય તેવા સમાચારો પણ મળી રહ્યા છે. આવા સંજોગોમાં પાલિકાના પદાધિકારીઓના સ્થાને અને સ્થાયી સમિતિમાં સ્થાન ન મેળવી શકેલા કોણ મહત્વની સમિતિઓમાં સ્થાન મેળવી જાય છે તેના પર સૌની નજર રહેલી છે. તાજેતરમાં ઉત્તરાખંડની હોનારતમાં ફસાયેલા લોકોને મદદ કરવા પ્રદેશ ભાજપના આદેશને પગલે સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરે 5,100 રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને હવે પાલિકાના કોંગ્રેસી કોર્પોરેટર પણ આમાં જોડાયા છે. સુરત મહાનગરપાલિકામાં આમ તો ભાજપની બહુમતી છે, પરંતુ 14 સભ્યો ધરાવતા કોંગ્રેસ પણ તાજેતરની ઉત્તરાખંડની હોનારતમાં અસરગ્રસ્તોનો મદદ કરવાનું નક્કી કર્યું છે.
સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરોએ શુક્રવારે પાલિકામાં વિપક્ષના નેતા બાબુ રાયકા સાથે વિમર્શ કરી પાલિકામાંથી મળતા 1 મહિનાના પગારને મદદ માટે આપવાનું નક્કી કર્યું છે. એટલે કે કોંગ્રેસના કોર્પોરેટરો 4600 રૂપિયા રાહત કાર્ય માટે આપશે. શક્યતઃ તારાજીની આ બાબતે રાષ્ટ્રીય સ્તરે ભલે રાજકીય રમતો રમાતી હોય, પરંતુ શહેરના પાલિકાના કોંગ્રેસે મદદનો નિર્ણય કરી માનવતા દાખવી છે તે હકીકત છે. વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરના ડિંડોલી વિસ્તારની રામી પાર્ક સોસાયટી સ્થિત સનરાઈઝ વિદ્યાલય ખાતે બલૂન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના નર્સરીથી ધોરણ 1ના ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી માધ્યમના બાળકોએ રેલાતા સૂરો અને ઝરમર વરસતા વરસાદ વચ્ચે હાથમાં રંગબેરંગી ફુગ્ગાઓ રાખી સમગ્ર વાતાવરણને પણ રંગીન અને રોમાંચક બનાવી દીધું હતું, જેને લઈ શાળાના ડાયરેક્ટર, HOD અને આચાર્ય સહિત સૌ કોઈએ બાળકોના કાર્યક્રમમાં જોડાઈને પોતાના બાળપણના સંસ્મરણો તાજા કર્યા હતા. બારડોલીમાં આવેલી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા શુક્રવારના રોજ મફત છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. બારડોલીની JCI દ્વારા શુક્રવારના રોજ સ્વરાજ આશ્રમ રાજમાર્ગ પર એક ફોર્મ ભરી પર્યાવરણ પ્રેમી વ્યક્તિઓને ગુલમોહર, બંગાળી બાવળ, લીમડો, સરગવો, ગરમાવો જેવા અનેક પ્રકારના છોડોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ 5 જૂને પર્યાવરણ દિવસ હતો અને તે નિમિત્તે અમે આ વિનામૂલ્યે છોડ વિતરણનું આયોજન કર્યું છે. દિન પ્રતિદિન આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આખા વિશ્વમાં વધતી જાય છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે અને બારડોલી નગરના લોકોમાં જાગૃતતા આવે પર્યાવરણ વિશે, એટલા માટે આપણે જંગલ ખાતા સાથે કોલોબરેટ કરીને વિનામૂલ્યે છોડનું વિતરણ કરીએ છીએ અને દરેક જણનું અહીંયા ફોર્મ ભરાવીને આપણે એમની જાળવણી કઈ રીતે કરશે તે અમે મહિને એકવાર એમને જોવા પણ જઈશું કે ફક્ત છોડ આપી દેવાથી એનું પૂરું નથી થઈ જતું, પરંતુ એને પાછળ એ લોકો એને જતન કરે છે, પાણી પાઈને વધારે છે કે તે પણ અમે જોઈએ છીએ અને એ રીતનું સરસ આયોજન છે અને અમારા JCI બારડોલીના તમામ સભ્યો તે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. આ સંસ્થા સતત 2 વર્ષથી પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા આવી કાર્યવાહી કરતી જ રહે છે. આ સંસ્થા વ્યક્તિગત વિકાસ, વહીવટીય તાલીમ, સમાજ સેવા, વ્યવસાયિક તાલીમ તેમજ જાહેર હિત જેવા મુખ્ય 5 ક્ષેત્રો માટે કાર્યક્રમો કરે છે. વન વિભાગ સાથે મળીને છેલ્લા 2 વર્ષથી આ સંસ્થા દ્વારા આ પ્રકારે છોડ વિતરણનું કામ કરવામાં આવે છે. મેહુલ ગોસ્વામી, હિન્દ TV ન્યૂઝ, બારડોલી. સુરત જિલ્લાના કીમ ગામની પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માનવામાં આવે છે, કારણ કે આ ગામને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. પરંતુ હાલની બોડીની અણઆવડતને કારણે કીમ ગામની 5થી વધુ સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો પોતાના ઘરમાં પણ સુખ ચેનથી રહી શકતા નથી. જુઓ અમારો આ એક વિશેષ અહેવાલ. હાલની કીમ ગ્રામ પંચાયત બોડીના પ્રણેતા ભીખુભાઈ ઉર્ફે ભીખુ કાકા આમ તો વારંવાર કેનેડાની મુલાકાત લઈ ચૂક્યા છે, એટલે તેમણે કીમને કેનેડા બનાવવાનું સ્વપ્ન જોયેલું અને લોકોને પણ બતાવેલું. પણ હાલ આ કીમ ગામ કેનેડા નહીં પણ દુર્ગંધ સ્થાન બની ગયું છે, કેમ કે પહેલા કીમ ગામની તમામ ગલીઓમાં કામદાર મહિલાઓ ફરી ફરીને કચરો વાળી લેતી હતી, પરંતુ કીમ ગ્રામ પંચાયતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મદદથી કીમ ગામે થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે ઘન કચરાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન માજી વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ કર્યું હતું, પરંતુ આજે આ પ્રોજેક્ટ ગામના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. પંચાયત આપે છે પણ જરાક વાર લાગે છે, લોકોને આપે છે, મતલબ આપે છે, હા ફાટી જાય છે, આપે છે. અને આજુબાજુના લોકો કોઈ આવે છે કે અહીંયા ગાડી કે દુર્ગંધ મારે છે એવું બધું કેવા આવે છે? 2-3 દાડા અગાડી પેલા ભાઈ લોકો આવેલા, બરાબર, જાણે કે ઘન બહુ મારે છે, તો હવે સાહેબને કીધું, સાહેબ મકો કાડુ બહુ થઈ ગયો, એમાં મકો કચરો ભરતો નથી ને બધું ગંધાઈ બહુ ઉઠે. છેલ્લા 2 માસથી નિકાલ કરાયેલો કચરો બાળવામાં ન આવતા વરસાદી માહોલમાં ભારે દુર્ગંધ મારી રહ્યો છે, જેને કારણે અનેક સોસાયટીના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. કંટાળેલા સોસાયટીના રહીશોએ પંચાયત કચેરીએ જઈને રજૂઆત પણ કરી છે, પણ લાગે છે કે કીમનું વહીવટી તંત્ર રોગચાળો ફાટી નીકળશે ત્યારે જ જાગશે. કીમની હરિહરનગર, હીરાપના, જીવનધારા સહિતની સોસાયટીના લોકો ગંદકી બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે હાજર તલાટી કમ મંત્રીએ ગંદકી ક્યાં છે વાત કહી ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ નરકમાં મજબૂરીમાં કામ કરી રહેલી મહિલાઓને આ અંગે પૂછાતા તેઓએ કબૂલ્યું હતું કે તેઓ પણ બીમાર પડી જાય છે, પરંતુ આ ગંદકીમાં કામ કરવું એ તેમની મજબૂરી છે. પરમાર, રહેવાસી કીમ હરિહરનગર સોસાયટી, જે ઘન કચરાની સામે જ મારું મકાન આવેલું છે.
એટલી બધી દુર્ગંધ વાસ મારે છે, અમારે બારણા બંધ કરીને રહેવું પડે છે અને એટલી તીવ્ર વાસ છે કે જેનાથી અમારે રહેવું તે મુશ્કેલ થઈ ગયું છે. અમે અત્યારે આજે પણ પંચાયતમાં ગઈને આપીને આવ્યા છે તો પણ એ લોકો જવાબ કે કાલે આવીને રૂબરૂ જોશો. તલાટીને સરપંચ બધા કોઈ હતા નહીં, તલાટી હતા, તલાટી કે અમને વાસ કેવી છે બતાવો, તો વાસ બતાવવાની નહીં હોય. એ લોકોને પછી આવતીકાલે ઘન ગજરા પર બોલાવ્યા છે અને અમે રજૂઆત કરી છે. જો આ પ્રમાણે હલ નહીં થાય. કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ સ્થાનિક પંચાયત ગામને નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાત બનાવવામાં નિષ્ફળ ગઈ છે. આમ તો આ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્લાન્ટ ગામના છેવાડે બનાવવાનો હોય છે, પરંતુ આ પ્લાન્ટ ગામની મધ્યમાં બનાવાતા આજે માથાના દુખાવા સમાન બની ગયો છે. સ્થાનિકો આ પ્લાન્ટને ગામની બહાર ખસેડવા માંગ કરી રહ્યા છે. જો સ્થાનિક તંત્ર આંખ આડા કાન ધરશે તો સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. દુઃખની વાત તો એ છે કે માત્ર 50 મીટરના અંતરે આવેલા આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ તેમજ નજીકમાં આવેલા સીતારામ આશ્રમમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ મોઢા પર રૂમાલ મૂકી પસાર થતા હોય છે. આમ તો ગાયને હિન્દુ શાસ્ત્રમાં માં કહેવાય છે. ગાયને રોટલી તો પંચાયત નાખી શકતી નથી, પરંતુ પ્લાન્ટ નજીક કેટલીય ગાયો પોલીથીનની થેલી અજાણતા આરોગી રહી છે. ત્યારે જો તંત્ર ઊંઘમાંથી નહીં જાગે અને કામગીરી નહીં કરે તો રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે લગભગ દર ચોમાસામાં કીમ નદીનું પાણી ઓવરફ્લો થતા ગામની ચારે બાજુ પાણી ફરી વળતું હતું. પરિણામે અજાણ્યા વાહન ચાલકો આ લો લેવલ બ્રિજ પરથી પસાર થતા પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ જવાના દાખલા મોજૂદ છે. ત્યારે ગાયકવાડી સમયથી બનાવેલા લો લેવલ બ્રિજની બાજુમાં કરોડો રૂપિયા ખર્ચીને બેરલ બ્રિજ બનાવતા આ બ્રિજ ચોમાસામાં પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ચોમાસામાં ગાંડીતુર બનતી કીમ નદીના કિનારાઓનું ધોવાણ અટકાવવા લાખો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે. આ છે માંગરોળ તાલુકાનું 1000 થી 1500ની વસ્તી ધરાવતું કીમ નદીના કિનારે આવેલું મોટા બોરસરા ગામ, જ્યાં ગાયકવાડના સમયથી કીમ નદી પર બનાવાયો છે લો લેવલ બ્રિજ. આ કીમ નદી લગભગ દર ચોમાસામાં બે કાંઠે વહેતી થઈ જતા નદીનું પાણી લો લેવલ બ્રિજ પર ફરી વળે છે. ભયદર્શક બોર્ડ લગાવ્યું હોવા છતાં આ લો લેવલ બ્રિજ ઉપરથી પસાર થતા વાહનો સહિત ચાલકો પણ કીમ નદીમાં ખેંચાઈ જઈ મોતને ભેટ્યાના દાખલા પોલીસ ચોપડે નોંધાયા છે. અમારું ગામ માંગરોળ તાલુકાનું છેવાડાનું ગામડું છે અને ગામને બિલકુલ અડીને કીમ નદી પસાર થાય છે. કીમ નદીના તટ પર એક લો લેવલ કોઝવે બનાવેલું છે. એના ઉપર ચોમાસામાં ની જેવો વરસાદ થાય તો ઉપરથી પાણી પસાર થતું હોય અને અજાણી વ્યક્તિને ખબર નહીં હોય કે કેટલું પાણી ચાલી રહેલું છે. એના લઈને ઘણી બધી અહીંયા જાનહાનિ પણ થઈ છે અને ભારે મુશ્કેલીમાં લોકો મુકાઈ જાય છે. આ વસ્તુને ધ્યાનમાં લઈને સરકારશ્રીને ઘણી બધી રજૂઆત પછી એક ખૂબ જ સરસ અને સુંદર મજાનો પુલ અમારા ગામ પર બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો પાછળ પ્રોટેક્શન દિવાલ જે બનાવી છે, તો પૂર આવવાને કારણે ગામમાં જે પાણી ઘૂસી જતા હતા એને લીધે નદીનો કિનારો ધોવાતો હતો અને એ ધોવાણને અટકાવવા માટે 55 લાખના ખર્ચે એક કીમ નદી દર ચોમાસે ગાંડીતુર થવાને કારણે નદીના બંને તરફના કિનારાનું અતિશય ધોવાણ થતું હતું. સાથે મોટા બોરસરા ગામની આજુબાજુ નદીના પાણી ફરી વળતા હતા અને મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું થઈ જતું હતું. પરિણામે ગામના લોકોએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે હાલના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ ₹55 લાખના ખર્ચે નદી કિનારે પ્રોટેક્શન દિવાલ અને ₹1 કરોડથી વધુના ખર્ચે લો લેવલ બ્રિજની બાજુમાં હાઈ લેવલ બેરલ બ્રિજ બનાવ્યો છે. હવે ગ્રામજનોને પૂરના ભયથી છુટકારો મળ્યો છે. સાથે ચોમાસા દરમિયાનમાં 2 તાલુકાના ગામડાના વાહન ચાલકોને પણ ચોમાસામાં ટૂંકા માર્ગનો લાભ મળ્યો છે. અહીંયા જે સિંચાઈ વિભાગ તરફથી જે પ્રોટેક્શન વોલ ગામની અંદર બનાવે છે, કીમ નદી અમારી પસાર થાય છે મોટા બોરસરાના નાકા પરથી, અને એના પાણી ચોમાસામાં વારંવાર ગામમાં ઘૂસી જતા હતા. નદીના ધોવાણથી ગામના તરફના જે મકાનો છે નુકસાન થતું હતું. પણ જ્યારે આ પ્રોટેક્શન વોલ 55 લાખના ખર્ચે જ્યારે બનાવી છે જે સરકારે, તો એનાથી ગામને ઘણો મોટો ફાયદો થયો છે અને ગામની અંદર ધોવાણનો પ્રશ્ન હલ થઈ ગયો છે એક તો, અને ગામની જે અમારે જે કાયમની ચોમાસાની સમસ્યા હતી એમાંથી મુક્તિ મળી છે. મોટા બોરસરા ગામ આમ તો તમામ સુવિધાઓ ધરાવતું ગામ છે, પરંતુ ચોમાસા દરમિયાનમાં
કીમ નદીમાં આવતા પૂરને કારણે ગામની આજુબાજુ પાણી ભરાતા તે સંપર્ક વિહોણું થઈ જવાની વાત હવે ભૂતકાળ બની ગઈ છે, જેનો શ્રેય કિનારાની પ્રોટેક્શન દિવાલ અને હાઈ લેવલ બેરલ બ્રિજના નિર્માણ માટે અંગત રસ દાખવનાર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના ફાળે જાય છે. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. માંડવી તાલુકાના બોધાન ગામે ગુરુવારની સાંજે ભૂસ્તર વિભાગે દરોડા પાડ્યા હતા. અધિકારીઓના આવવાના સમાચારથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. માંડવી તાલુકામાં રેતી માફિયાઓની વધી ગયેલી દાદાગીરીથી સ્થાનિક અધિકારીઓ જાણે લાચાર બની ગયા છે કે પછી એન કેન પ્રકારે એમની બોલતી બંધ કરી દેવાતા બેફામ બનેલા માફિયાઓ રેતીની લૂંટ ચલાવી રહ્યા છે. એ જ રીતે માંડવી તાલુકાના બોધાન વિસ્તારનો GIPCLનો પ્રતિબંધિત વિસ્તાર પણ ન છોડતા ગુરુવારની સાંજે સુરત ભૂસ્તર વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી, જેના કારણે રેતી માફિયાઓમાં ભાગ દોડ મચી ગઈ હતી. કેટલાક ટ્રક ચાલકો ભાગવામાં સફળ પણ રહ્યા હતા, જ્યારે ટ્રક ચાલકો આ બાદ ઝડપાઈ ગયા હતા, જેમાંથી પણ ભાગી છૂટેલા 3 ટ્રક ચાલકો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને બાકીની ટ્રકોને સ્વીઝ કરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગના દરોડાની ખબર વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, જેમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રેતી ઉલેચવાના ગૌરખ ધંધાનો આટલી હિંમત કોણ કરે છે, એ બાબતે ચાલતી ચર્ચામાં માંડવી તાલુકાના કોઈક ચૌધરી સાહેબનું નામ સતત ચર્ચાતું હતું. ત્યારે આટલા મોટા બિન અધિકૃત પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી ઉલેચતા ચૌધરી સાહેબ કોણ છે, એ અંગે ભારે ચર્ચાઓ ચાલતી હતી. આ ચૌધરી સાહેબ સાથે અન્ય રાજકીય આગેવાનો પણ સામેલ હોવાનું ચર્ચાતું હતું. ત્યારે જો ભૂસ્તર વિભાગના અધિકારીઓ આ અંગે ઊંડી તપાસ કરી તો મોટા માથાઓ બહાર આવવાની શક્યતા છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. શિરડી સાંઈબાબાના જીવન મૂલ્યોને અનુસરનાર નવસારી સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકસેવાની અવિરત ધૂણી ચાલુ રાખવામાં આવે છે. આ ટ્રસ્ટે મંદિરની આસપાસના 7 જેટલા ગામોની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ આપી હતી. નવસારી ઉન સાંઈ મંદિર ટ્રસ્ટ મંદિરની આસપાસના 7 ગામોની પ્રાથમિક શાળાને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા દત્તક લીધી હોય તેમ પ્રતિવર્ષ સહાય કરે છે. આ ટ્રસ્ટ પ્રત્યેક વર્ષે આ 7 ગામોની શાળામાં જઈ નોટબુક, કંપાસ તેમજ અભ્યાસમાં વપરાતી તેમજ અન્ય ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપે છે. મંદિર પરિસરમાં થતા ભંડારા અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ટ્રસ્ટ દ્વારા મંદિર બહાર વિદ્યાદાનની આ પ્રવૃત્તિ સાંઈબાબાના જીવન મૂલ્યને જાળવી રાખવા માટે મહત્વની કહી શકાય. સંસ્થા શ્રી સાંઈનાથ સાર્વજનિક સેવા મંડળ ટ્રસ્ટ જે ખરેખર ઉન્નતિના કામ કરી રહ્યા છે. અમારી ટ્રસ્ટ તરફથી નોટબુકો, પેન્સિલ, રબર અને કંપાસની કીટ અમે 7 શાળાઓમાં આપીએ છીએ. આવી પ્રવૃત્તિમાં આ સંસ્થા ખરેખર જોડાયેલી રહેલી છે અને કચડાયેલા વર્ગો છે એની આ સંસ્થા સંભાળ રાખે અને બાબાનો જે ધ્યેય હતો કે ગરીબ વર્ગોના, કચડાયેલા વર્ગોનો કામ થવા જોઈએ, તે ધ્યેય અમે આ સંસ્થા લઈને ચાલી. મહારાષ્ટ્રના શિરડી ખાતે આવેલ સાંઈ મંદિર બાદ દક્ષિણ ગુજરાતમાં નવસારી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ ઓન ખાતેનું સાંઈ મંદિર પણ લોકોની આસ્થા માટે ખૂબ જાણીતું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. આધુનિક યુગ ફાસ્ટ યુગ એટલો થઈ ગયો છે કે રોગોનું પ્રમાણ પણ ફાસ્ટ વધી ગયું છે. ત્યારે રોગો પર વિના ખર્ચ કાબુ મેળવી શકાય તે માટે સંજીવની સમાન છે ગૌમૃત. જેથી લોકોમાં ગૌમૃત વિશે જાગૃતતા આવે તે માટે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઔષધિ સમાન ગૌમૃત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયને ગૌ માતાનું સ્થાન અપાયું છે. 33 કરોડ દેવતાઓનો જેનામાં વાસ છે તે છે ગાય માતા, અને આ પૂજનીય ગાય માતાનું ગૌમૂત્ર છે વિવિધ રોગોની સંજીવની. જી હા, ગૌમૂત્ર થકી અનેક ભયાનકથી ભયાનક રોગને પણ મટાડી શકાય છે. ગૌમૂત્ર થકી 100થી પણ વધારે બીમારીને નેસ્ત નાબૂદ કરી શકાય છે. ત્યારે ગૌમૂત્ર અંગે લોકોમાં જાગૃતતા આવે અને તે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે શનિવારના રોજ વરાછા મિની બજાર સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે ગૌ સેવા એવં ગૌરક્ષા મહાઅભિયાનનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનો શહેરની દરેક જનતા લાભ લઈ શકશે. તેમજ સુરતના ગૌરક્ષકો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાને માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ગાય આપણને પાલનારી છે તથા પૃથ્વી ઉપર વ્યાપેલી તમામ બીમારીનો ઇલાજ એકમાત્ર પંચગવ્યમાં છે. ભારતના અર્થતંત્રનું મૂળ ગાય છે તેવું સચોટ જ્ઞાન પંજાબથી પધારેલા ગૌરક્ષક ડીપી શર્મા આપશે. આ સંદર્ભે માહિતી આપવા માટે શુક્રવારના રોજ વરાછા ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.
આ પત્રકાર પરિષદમાં પંજાબ ગૌરક્ષક દળના ડીપી શર્મા સહિત આયોજકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના ઉકાઈ ખાતેથી સુરતના અમરોલી વિસ્તારના 4 મોબાઈલ ચોરને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કુલ 73,000નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના ઉકાઈના પાથડા વિસ્તારમાં રહેતા ફરિયાદી હેમંતભાઈ પટેલે આ ચોર ટોળકીના એક સાગરીતને મોબાઈલ ચોરતા રંગે હાથ ઝડપી પાડી ઉકાઈ પોલીસને સોંપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાજર હતા એવામાં એક ફરિયાદી અમારે ભુરવેલ બજાર ભરાય છે ત્યાં શાકભાજી લેવા માટે ગયેલો અને તે એક ઈસમને પકડીને મારી પાસે લાવેલો અને એમને જણાવ્યું કે ભાઈ હું શાકભાજી લેવા ગયેલો અને આ ઈસમ પકડી લાવ્યો છે એને મારો મોબાઈલ ચોરી કરેલ છે અને મોબાઈલ સાથે મેં પકડી પાડેલ છે અને એનું નામ પૂછતા પોતાનું નામ જણાવતો નથી, તેથી એને પકડી હું આપની પાસે લાવેલો છું તેવું જણાવતા તેમની ફરિયાદ લેવામાં આવેલી અને તે ફરિયાદ આધારે સદર જે પકડેલ ઈસમનું નામ પૂછતા તે પોતાનું નામ મોહમ્મદ જણાવેલ અને તેને જણાવેલું કે ભાઈ કે આ મોબાઈલ હું ચોરી કરવા આ રીતે ગયેલો અને મારી સાથે બીજા 3 ઈસમો છે જે વાન નંબર GJ5 AG 3724ની છે તેમાં ઉકાઈ ગામ બાજુ ગયેલા છે અને તેઓએ પણ માંડવી બાજુથી 2 મોબાઈલની ચોરી કરેલ છે તે ગાડીમાં છે તેવું જણાવેલ. જેથી તેના આધારે પકડાયેલ ઈસમને સાથે લઈને ઉકાઈ ગામ બાજુ જતા આ વાહન મળતા તેને રોકી તપાસ કરતા એ વાહનમાંથી પણ 2 મોબાઈલ અને 3 ઈસમો મળી આવતા ડ્રાઈવર. ઉકાઈ પોલીસે આ ટોળકીના તમામ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે માંડવી તેમજ ઉકાઈ જેવા વિસ્તારોમાંથી મોબાઈલ ચોર્યો હોવાની પ્રાથમિક માહિતી આપી હતી. આ તમામ આરોપી મોહમ્મદ અમીન, પરેશ પરમાર, ઇમરાન પટેલ તેમજ સૈયદ અબ્બાસ તમામ સુરતના અમરોલી વિસ્તારમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેમાં સેમસંગ કંપનીનો એક મોબાઈલ 15,000નો, 3,000નો બીજો સેમસંગ કંપનીનો હતો અને ચોરીમાં ગયેલ મોબાઈલ સેમસંગ કંપનીનો 5,000નો મળી કુલ 23,000ના મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને જે ગુનાના કામે વાપરેલ વાન પણ 50,000ની કિંમત ગણી કબજે કરવામાં આવેલ છે. હાલ તેઓને પૂછપરછ દરમિયાન તેઓ બીજા કેટલા ગુના કરેલ છે જે બાબતે પૂછપરછ વ્યવસ્થિત જવાબ આપતા નથી, જેથી તેઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલુ છે. હાલ તપાસ ચાલુ છે. તમામ આરોપીઓ કયા વિસ્તારના છે? તમામ આરોપીઓ સુરતના અમરોલી. હાલ તો ઉકાઈ પોલીસે આ ટોળકી પાસેથી ચોરેલા 3 મોબાઈલ તેમજ એક મારુતિ વાન મળી કુલ 73,000નો મુદ્દામાલ કબજે કરી આ ટોળકીના પકડાયેલ 4 આરોપીઓ અન્ય ગુનામાં સામેલ છે કે નહીં તેમજ ચોરીના વધુ ગુનાઓ ઉકેલાય તે માટે ઉકાઈ પોલીસે 4ના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર પોતાનો કાર્યભાર સંભાળે અને લોકોને પોતાની ગ્રાન્ટમાંથી મદદ કરી શકે તે પહેલા જ એક મોટા વિવાદે જન્મ લીધો છે. હાલના મેયર પહેલાના મેયર રાજુ દેસાઈએ માત્ર 2.5 મહિનામાં 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી કાઢતા નવા મેયર માટે ગ્રાન્ટ લાવવી ક્યાંથી એ સવાલ ઉભો થયો છે. શહેરમાં નવા મેયર તરીકે નિરંજન ઝાંઝમેરાએ ચાર્જ તો સંભાળી લીધો છે. તેમની આદત મુજબ તેઓએ વિવિધ સ્થળોએ સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરી પણ બતાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ લોકસેવા માટે તેઓએ આપવાની થતી ગ્રાન્ટ મુદ્દે હવે તેઓએ આગામી 9 મહિના સુધી રાહ જોવી પડે તેમ છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા મેયર રાજુ દેસાઈએ મેયર તરીકે તેઓને મળતી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એપ્રિલથી જૂન મહિના સુધીના 2.5 મહિનામાં જ ધડાધડ વાપરી નાખતા હવે નવા વિવાદના એંધાણની શરૂઆત થઈ રહી છે. વર્ષ 2013-14ના નાણાકીય વર્ષની ગ્રાન્ટ પહેલા 2.5 મહિનામાં જ વપરાઈ જતા હવે નવા મેયરે ગ્રાન્ટના કાગળિયા ઉપર સહી કરવી હશે તો આગામી એપ્રિલ 2014 સુધી એટલે કે 9 મહિના સુધી રાહ જોવાનો વખત આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે નવા મેયરને મળનારી ગ્રાન્ટનો પહેલેથી જ ઉપયોગ કરી નાખનારા રાજુ દેસાઈની અપાયેલી ગ્રાન્ટ ઉપર તંત્ર રોક લગાવી શકે છે કે કેમ. સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે સવારે સરદાર પુલના અઠવા છેડે પુલ નીચે મુકાયેલી લારી ગલ્લાના દબાણ સહિત શાહ પબ્લિસિટી દ્વારા ભંગારના દબાણને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આમ તો સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું ફૂંકી ફૂંકીને કદમ ભરવામાં માનતું હોય છે. જ્યાં સુધી ઉચ્ચ સ્તરનું દબાણ ન આવે ત્યાં સુધી દબાણો હટાવવામાં માનતું નથી. પરંતુ શુક્રવારે સાવ અલગ બાબત બનવા પામી ગઈ. શુક્રવારે પાલિકાના દબાણ ખાતાએ સરદાર પુલ નીચે શહેરના મોટા ગણાતા શાહ પબ્લિસિટીના ગેરકાયદેસર લગાયેલા હોર્ડિંગ્સના ભંગાર દબાણો હટાવવાની તાકાત બતાવી દીધી. અહીં શાહ પબ્લિસિટી દ્વારા પુલ નીચેની જગ્યા પોતાની બાપીકી હોય તેમ ઠેર ઠેર પોતાના હોર્ડિંગ્સોની એંગલો ફ્લેક્સ ભંગાર પાથરી દીધો હતો. પુલ નીચેની જગ્યામાં આ રીતે ગેરકાયદેસર દબાણ આમ તો ઘણા સમયથી કરવામાં આવ્યું હતું, પરંતુ શુક્રવારે પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓમાં એવું તે શુરાતન આવ્યું કે આ તમામ દબાણો હટાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વરસના વચલે દિવસે આ પ્રકારની જાંબાઝ કામગીરી કરતા પાલિકાના દબાણ ખાતા પાસેથી શહેરના લોકોને તો એ જ અપેક્ષા છે કે દબાણ ખાતું કાયમ આ પ્રકારે મોટા માથાઓના દબાણો પણ દૂર કરતા રહે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દ્વારા આમ તો શહેરમાંથી ખુલ્લી કચરાપેટીઓ ઉંચકી લેવાની કામગીરી પૂરી કરાઈ છે. આમ છતાં અમુક જગ્યાઓએ કચરાપેટીના કન્ટેનરોનું દૂષણ જેમનું તેમ જોવા મળી રહ્યું છે. આવી જ સમસ્યાનો ભોગ શહેરના અડાજણ વિસ્તારમાં લોકોએ બનવું પડે છે. અડાજણમાં આવેલ આનંદ મહેલ રોડના છેવાડે તાળવાડી નજીક આવેલ શાક માર્કેટ પાસે કચરાપેટીના કન્ટેનર મુદ્દે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કચરાપેટી હટાવવા કોઈ કામગીરી કરવામાં આવી નથી. અહીં સ્થાનિકોના બાળકો બહાર રમવા નહીં જઈ શકતા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. વર્ષથી રહીએ છીએ તો બી એવી ને એવી કચરા પેટી અહીંયા ગમે તેમ નાખી જાય છે. કચરો ઉતરી જાય છે, મરેલા ઢોર નાખી જાય છે ને મ્યુનિસિપાલિટી વાળા એને જોવા બી નથી આવતા. સ્કૂલ છે, એના છોકરાઓ અહીંયા આવીને કચરા પેટીની આગળ રમ્યા કરે છતાં પણ આ છે એને કોઈ જોવા નથી આવતું. છોકરાઓ માંદા સાજા પડે. આ તો બહારના બાળકો છે. અમારા બાળકોને તો અમે ઘરમાં રાખીને દવા દારૂ કરી શકીએ, પણ બહારના બાળકો સામે સ્કૂલમાં આવીને અહીંયા રખડીને જાય છે રિસેસમાં, છતાં પણ એને કોઈ જોવા નથી આવતું કચરા પેટી પાસે. ઝાડ કેવી રીતે પડ્યું અને ક્યારે પડ્યું? ચાલો અચાનક જ એ રાતના મોડસ કે વરસાદના પાણીમાં પડી ગયેલું, પણ આવીને બાગ ખાતાવાળાએ કાપીને જતા રહ્યા. અડધું ઉચકી ગયા છે અને અડધું હજી એવું ને એવું છે. આજે 15 થી 20 દિવસ થયા એને કોઈ જ નિવેડો નથી. અમે 4 થી 5 વાર કમ્પ્લેન આપી છે. લાઇટનો થાંભલો પણ નાખીને તૂટી ગયેલો, તે નાખીને જતા રહ્યા, પણ એ લાઇટ પણ હજી નાખવા કોઈ જ આવ્યું નથી. અંધારું છે એ જગ્યાએ પણ. સ્થાનિકો તો ઠીક, પરંતુ અહીં આવેલ શાળાના વિદ્યાર્થીઓ રિસેસમાં જ્યારે અહીં રમવા આવે છે ત્યારે આ બાળકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો હોવાનું શાળાના વ્યક્તિઓ ઉપરાંત સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. વળી માંડ 50 ફૂટના અંતરે આવેલી આ કચરાપેટી હટાવવા તંત્રને ક્યારે સમય મળશે તે કોઈને ખબર નથી. प्रभातरा पब्लिक स्कूल हिंदी मीडियम स्कूल है और यहाँ कचरा के लिए 3 बार 4 बार हम लोग कंप्लेन कर चुके हैं. सोसाइटी वाले को भी मैंने लेटर पैड दिया हूँ, जो कि ये लोग भी अर्जी किए हैं. पूरे सोसाइटी वाले कंप्लेन करते हैं और लगभग 15 से 20 दिन में पेड़ टूटा है और 1 साल से लोग कचरा पेटी हटाने के लिए ये लोग बात कर रहे हैं, मगर आजकल करके आज तक हटा नहीं. स्कूल से कितने मीटर की दूरी पे कचरा पेटी? 50 फुट है, 50 से 25 फुट होगा. एसएमसी वाले क्या बोलते हैं, रजूआत करने क्या जवाब देते हैं? वो बोलते हैं कि कल हटवाएंगे, परसों हटाएंगे. रोज तो यही जाके जवाब मिलता है अपने को. फोन भी करते हैं भाई आ रहे हैं, आ जाएंगे, कल आएंगे. कॉर्पोरेटर रोज आते हैं, आधार कार्ड का काम चल रहा है. रोज कॉर्पोरेटर सुबह शाम आते हैं, वो भी उनको भी बोलते हैं भाई कचरा पेटी का देखो. એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે અનેક પગલાઓ લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ વારંવારની રજૂઆતો છતાં પણ રોગચાળાનું ઘર ગણાતી કચરાપેટી હટાવવામાં કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉત્તરાખંડની દર્દનાક ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી સાથે મદદની બોછાર શરૂ થઈ ગઈ છે. સાથે સાથે હજુએ ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો સાથે ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર યજ્ઞ શરૂ કરી દેવાયા છે. આવો જ એક યજ્ઞ તાપી જિલ્લામાં પણ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારાના રામજી મંદિર ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલાઓની આત્માની શાંતિ અર્થે હવન અને મહામૃત્યુંજય જાપ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો સહિત ભારતીય જનતા પાર્ટી, તાપીના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. કુદરતી દુર્ઘટના બની અને હરિદ્વાર જે આપણું દેવોનું દ્વાર કહેવાય છે અને ત્યાંથી જે વનરાજી અને ગંગા નદી, અલકનંદા નદી જે વહે છે એ બે કાંઠે પૂરજોશમાં વહી છે અને જે માનવ મહેરામણ જે આપણા હિન્દુ યાત્રાળુઓ ત્યાં જે ફસાયા છે એ ફસાયેલા યાત્રાળુઓ સુખરૂપ બહાર નીકળે અને પરમાત્મા એમને જિંદગી બક્ષે અને સ્વસ્થ થઈને તેઓ પરત પોતાના સ્વજનો ત્યાં આવે, એના માટે આજે વ્યારા શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી રામજી મંદિર ખાતે મહામૃત્યુંજયનો જાપ, મહાઆરતી અને યજ્ઞનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તસ્કરોને શહેરમાં મોકળું મેદાન મળી ગયું હોય તેમ અવારનવાર ચોરીની ઘટનાઓને અંજામ આપતા રહે છે. ત્યાં ફરી ઉધનામાં વૃદ્ધ દંપતીના બંધ ફ્લેટને તસ્કરો નિશાન બનાવી 1.19 લાખનો હાથ મારી પલાયન થઈ ગયા હતા. ઉધના હરિનગર 2 પાછળ આવેલા રેણુકા ભવન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 101માં રહેતા વૃદ્ધ વસંતભાઈ ઠાકોરભાઈ જાદવની પત્નીની તબિયત છેલ્લા અઠવાડિયાથી ખરાબ હોવાથી તેઓ ભાટેના ખાતે રહેતા પુત્રને ત્યાં રોકાવા ગયા હતા. આથી ગત રોજ સાંજના સમયે
આ તકનો લાભ લઈ તસ્કરોએ તેમના બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી રોકડા રૂપિયા 5,000 અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.19 લાખની મત્તા પર હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. મારા ઘરમાં આવીને પર્સ ચોરી કરીને ચાલ્યા ગયા લોકો. અમારો રહેવાનું રેણુકા ભવન, શક્તિનગર, પ્લોટ નંબર 182, રૂમ નંબર 101. અમારે ઘરમાં તારું તોડીને એ લોકો ચોરી કરીને ચાલ્યા ગયા, નાસી ગયા. અમારું બધું લઈ લે, સોનું, ચાંદી, કપડાં, પૈસા બધું લઈને નાસી ગયા. પોલીસમાં અમે ફરિયાદ નોંધાવી છે. પોલીસ લોકો તપાસ કરે છે ચોરોની. 1,45,000 અમારું સોનું ગયું છે. બધું મળીને પોલીસ કાર્યવાહી કરે છે અમારી, જે મળશે તો. વૃદ્ધ વસંતભાઈને પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેણે તાત્કાલિક ચોરીની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાવી હતી. બનાવને પગલે ઉધના પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન નજીક દુકાનમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ લેપટોપ સહિત રોકડ મત્તા મળી કુલ 18,000ની મત્તા ચોરીને રવાના થઈ ગયા હતા. સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન નજીક મનહર કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં દુકાન નંબર 5માં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરોએ શટરનું તાળું તોડી અંદર પ્રવેશી કેબિનના દરવાજાનો નકુચો તોડી લેપટોપ અને રોકડ મત્તા મળી કુલ રૂપિયા 18,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દુકાનદાર સૈયદ યુસુફ સૈયદ મહેમૂદને જાણ થતાં તેણે તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ મેડિકલ પેરામેડિકલના પ્રવેશ માટે શુક્રવારે ફોર્મ વિતરણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફોર્મ વિતરણ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની વાતો માત્ર વાતો જ બની રહી હતી, જેમાં ફોર્મની અછતની સાથે ફોર્મ મેળવવા માટેના સ્થળોએ પણ વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળતા વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી વિદ્યાર્થીઓની આ લાંબી લચક લાઈનો કોઈ ઇનામ વિતરણ માટે નથી ગોઠવાઈ, પરંતુ ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે એક્સિસ બેંક પરથી ફોર્મ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી શુક્રવારની વહેલી સવારથી જ વિદ્યાર્થી તેમજ વાલીઓએ લાઈનો લગાવી દીધી હતી. ભરેલા ફોર્મ માત્ર અમદાવાદમાં જ સ્વીકારવાના હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓ ઘસારો ન કરે તે માટે ખાસ વ્યવસ્થા તેમજ લાઈનો ન લગાવવાની સૂચના મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. જો કે સૂચના પ્રમાણેની કોઈ જ વ્યવસ્થા સ્થળ ઉપર જોવા મળી ન હતી. એવું કહે છે કે ફોર્મ થોડાક જ છે, તમે 18 જણને એક્સિસ બેંકમાં જઈને ફોર્મ મેળવી લો. ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ શું છે ને કેટલા બાળકો આપવામાં? હવે એ તારીખનો તો મને ખબર નથી, વિદ્યાર્થીને જ ખબર છે. એટલે તમારી સાથે લાઈનમાં કેટલા લોકો ઊભા છે? આશરે છે 200, 400, 500 જેવી લાઈન. ગણી નથી, હું તો અહીંયા જ છું નજીકમાં. તેમજ ફોર્મ મેળવવામાં પણ વિદ્યાર્થી વાલીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફોર્મનું વિતરણ વ્યવસ્થા અયોગ્ય હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં ગોપી તળાવના ડિમોલિશનની હિલચાલ સામે નવો જ વળાંક આવ્યો છે. જી હા, ગોપી તળાવમાં આવેલા મકાનોના ડિમોલિશન સામે હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. ગોપી તળાવ વિસ્તાર વકફ ટ્રસ્ટની જમીનનો છે અને વકફની જોગવાઈ મુજબ તે જમીન વેચી કે ટ્રાન્સફર થઈ શકે નહીં. વકફ બોર્ડે પણ મહાનગરપાલિકાને આ મિલકત વેચાણ આપી શકાય નહીં એવું જણાવવા છતાં પાલિકાના અધિકારીઓ આ જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી સ્થાનિક રહીશોને મકાન ખાલી કરવા નોટિસ આપી હોય ત્યાંના રહીશોએ એડવોકેટ IM ડગલી મારફત હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. તેમણે આ જગ્યા પર વર્ષોથી લોકો રહે છે અને તેમાં ઇકરામ, દરગાહો, મસ્જિદ અને કબ્રસ્તાન આવેલા છે. લોકો વેરા બિલ પણ ભરે છે એવી રજૂઆત કરતા કોર્ટે તેના હુકમ વિના રહીશોને વિસ્થાપિત ન કરવા કે એવી કોઈ કાર્યવાહી નહીં કરવા આદેશ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી વડોદરાથી વલસાડ સુધીના સ્ટેશનો પર સીઝન ટિકિટની આવકમાં ધરખમ ઘટાડો નોંધાતા વડોદરા ડિવિઝનના ચીફ ઇન્સ્પેક્ટર જશપાલ સિંહ સહિત તેમની ટીમે કીમ રેલવે સ્ટેશને આકસ્મિક ચેકિંગ હાથ ધરતા અસંખ્ય ખુદાબક્ષો ઝડપાયા હતા. સવારથી સાંજ સુધીમાં 35,000થી વધુનો દંડ વસૂલ કરાયો હતો. ખાસ કરીને કીમ સ્ટેશને કર્ણાવતી એક્સપ્રેસને ઊભી રખાવી વિકલાંગની બોગીમાંથી સશક્ત મુસાફરોને કીમ સ્ટેશને ઉતારી દંડ વસૂલ કરાયો હતો તથા લગેજ કેરિયરમાંથી પણ ખુદાબક્ષોને ઝડપી પાડ્યા હતા.
ચેકિંગ ટીમે કર્ણાવતી એક્સપ્રેસ, ભિલાડ એક્સપ્રેસ, જમ્મુ-તાવી એક્સપ્રેસ, સિકંદરાબાદ એક્સપ્રેસ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, ભરૂચ વિરાર શટલ સહિત ઇન્ટરસિટી એક્સપ્રેસમાં 15 જેટલા ખુદાબક્ષોને ઝડપી પાડી દંડ વસૂલ કર્યો હતો. ઉધના પોલીસ બુધવારે પેટ્રોલિંગમાં હતી તે વેળા 2 આરોપીઓને પોલીસે રિક્ષાના ટાયર તથા બાઇક સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. બુધવારે ઉધના પોલીસ દક્ષેશ્વર મંદિર પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી બાઇક પસાર થતા 2 યુવાનો મનોજ ઉર્ફે બચુડ દુર્ગાપ્રસાદ મિશ્ર, ધીરેન્દ્ર ઉર્ફે ધીરુ હવલદાર સિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રિક્ષાના 3 ટાયર અને બાઇક કબજે કરી હતી. ટાયર અને બાઇક ક્યાંથી લાવ્યા હતા તે બાબતે તેઓ કંઈ જવાબ આપી શક્યા ન હતા. પોલીસને શંકા છે કે તેઓ પાસેથી મળેલો મુદ્દામાલ ચોરીનો હોઈ શકે છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. લિંબાયતના 18 વર્ષનો તરુણ બન્યો નરાધમ. માત્ર 9 વર્ષની બાળકી સાથે કરી જાતીય સતામણી. લોકોએ મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો. પુણાના પિતા પુત્રનું કારસ્તાન. ડિંડોલીની તરુણીને પ્રેમ જાળમાં ફસાવી કરી રૂપિયા 1.5 લાખની ચોરી. લગ્નની લાલચ આપી તરુણીનું કર્યું અપહરણ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં તંત્રની બેદરકારી છતી થઈ. નાપાસ થતા ભર્યું હતું પગલું. બે દિવસ સુધી ગુમ છતાં તંત્રએ શોધખોળ માટે તસદી સુદ્ધા ન લીધી. શહેરમાં પાયરેટેડ સીડી ડીવીડી વેચાય છે સરેઆમ. સલાબતપુરા પોલીસે જાહેર રોડ પર વેચાતી 2.80 લાખની સીડી ઝડપી. 5600 સીડી સાથે 2ની ધરપકડ. અને શનિવારે પાલિકાની સામાન્ય સભા મળશે. પદાધિકારીઓની વરણી બાદ બાકી રહેલી સમિતિઓના સદસ્યોની વરણી થવાના સંકેતો. ટીપી અને જાહેર બાંધકામ પર સૌની નજર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Raghuveer Developers and Builders, always innovative, and co-sponsor was D. Khushalbai Jewelers, a complete jewelry mall.